जम्मू कश्मीर के पहलगाम में 22 अप्रैल को हुए आतंकी हमले ने पूरे देश को हिलाकर रख दिया है। इस हमले के बाद केंद्र और राज्य सरकारों ने अवैध प्रवासियों के खिलाफ कड़ा रुख अपनाते हुए देश भर में ताबड़तोड़ कार्रवाइयों का सिलसिला शुरू कर दिया है। इसी के चलते खंबात सिटी और रूरल पुलिस स्टेशनों के द्वारा GIDC क्षेत्र में कार्यरत बाहरी मजदूरों के आधार कार्ड सहित दस्तावेजों का वेरिफिकेशन किया, तो वहीं जांच में सामने आया कि लगभग 130 से अधिक मजदूरों में से अधिकांश पश्चिम बंगाल से आए हुए हैं। इस संबंध में डिप्टी SP श्री SB कुंभावत ने विस्तृत जानकारी दी। જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો એના અનુસંધાને અત્યારે સમગ્ર રાજ્યમાં જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર રીતે રહે છે એને શોધવાની એક પ્રક્રિયા ચાલી રહી છે। એના ભાગરૂપે ખંભાત ડિવિઝનના બધા જ પોલીસ સ્ટેશનોમાં તેમજ ખંભાત સિટી અને ખંભાત રૂરલ કે જ્યાં GIDC વિસ્તાર આવેલો છે અને ત્યાં બહારગામથી એટલે ગુજરાત બહારના ઘણા બધા મજૂરી અર્થે આવેલા છે। એ પૈકી સન પેટ્રોકેમિકલ્સ નામની જે કંપની છે એમાં ઘણા બધા કારીગરો કામ કરે છે જે વેસ્ટ બેંગોલના છે। તો મોટાભાગે વેસ્ટ બેંગોલમાં જે છે એ બાંગ્લાદેશ તરફથી આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોય છે, જેના ભાગરૂપે આજે સન પેટ્રોકેમિકલ્સના જે પણ મજૂરો કામ કરી રહ્યા છે એ લોકોને આજે અત્યારે કચેરીએ લાવવામાં આવ્યા છે અને એમના પાસેથી આધાર પુરાવા આધારે વેરિફિકેશન અત્યારે પ્રોસેસ ચાલુ છે। અંદાજિત કેટલા વ્યક્તિઓને સાહેબ લાવવામાં આવે છે? અત્યારે લગભગ 120 જેટલા કામગારો છે એમને અત્યારે લાવી અને એમનું ચકાસણી ચાલી રહી છે।